दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જે પ્રોટીન છે એ પ્રોટીન છે કેનો બનેલો છે તો કે એમિનો એસિડનો। ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને કેની સંરચના કરે છે? પ્રોટીનની સંરચના કરે છે। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે પ્રોટીન છે એમાં એમિનો એસિડ છે એ કેવો અણુ કહેવાય પ્રોટીનનો? તો કે મોનોમર અણુ કહેવાય। અને ઘણા બધા એમિનો એસિડ ભેગા થાય એ જોડાઈને પોલીપેપ્ટાઇડ બને, એટલે કે એક એમિનો એસિડ બીજો એમિનો એસિડ આ બે વચ્ચે જોડાણ થાય ક્યાં બંધ દ્વારા? પેપ્ટાઇડ બંધ દ્વારા। અને ઘણા બધા પેપ્ટાઇડ બંધથી ઘણા એમિનો એસિડ જોડાઈને પોલીપેપ્ટાઇડ કહેવાય, એટલે કે પ્રોટીન છે પોલીપેપ્ટાઇડ છે એની ચર્ચા કરી। તો હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જોઈએ કે જે પ્રોટીન છે પ્રોટીનનું મહત્વ। આપણો ટોપિક છે પ્રોટીનનું મહત્વ। આપણો ટોપિક કયો છે? પ્રોટીનનું મહત્વ, કે પ્રોટીનનું મહત્વ શું છે? તો આમ તો પ્રોટીન છે તે ઘણા કાર્યો સાથે સંકળાયેલું છે, એટલે કે પ્રોટીન છે એક કરતા વધુ કાર્યો સાથે સંકળાયેલું છે। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોઈએ કે પ્રોટીનનું મહત્વની ચર્ચા કરીએ તો કે સજીવમાં પ્રોટીન છે ઘણા કાર્યો કરે, જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર, જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખ્યા કે કોષરસ પટલ તો આ રીતના શું આવેલું હોય? કોષરસ પટલ, કોષના ફરતે શું આવેલું હોય? કોષરસ પટલ। હવે આ જે કોષરસ પટલ છે એમાં વચ્ચે પ્રોટીન ખૂંચેલા હોય। શું ખૂંચેલા હોય? વચ્ચે આ રીતના કોષરસ પટલમાં વચ્ચે શું ખૂંચેલા હોય? પ્રોટીન। હવે આ કોષરસ પટલમાં આ જે પ્રોટીન ખૂંચેલા છે પ્રોટીન માં દ્રવ્યોની અવરજવર થાય, જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ Na+ બહાર છે તો કઈ બાજુ આવે? અંદર બાજુ। K+ અંદરની બાજુ હોય તો કઈ બાજુ આવે? બહારની બાજુ। આમ આ પ્રોટીન છે એનું એક કાર્ય પણ કહી શકાય। જેમ કે પ્રોટીન એક કામ શું કરે તો કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યો Na+, K+ આપણે જે પોષક દ્રવ્યો એની અવરજવર કરવા માટે પ્રોટીન છે તે અગત્યનો ભાગ ભજવે છે। તો આ ઉપરાંત બીજા કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો આપણે જોઈએ કે કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોને રક્ષણ આપે છે, કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવો છે એનાથી રક્ષણ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો એવા પણ પ્રોટીન છે કે જે આપણા શરીરની અંદર બેક્ટેરિયા થી કોઈ રોગ થતો હોય, એક્ઝામ્પલ તરીકે લઈએ કે માનો કે કોઈ એવા બેક્ટેરિયા છે કે જે આપણા શરીર માટે હાનિકારક છે અને જે કોઈ રોગ ઉત્પન્ન કરે છે, એવા બેક્ટેરિયા સંક્રમિત થવા માંડ્યા, એટલે કે એવા બેક્ટેરિયાની સંખ્યા વધવા માંડી જે આપણા શરીર માટે હાનિકારક છે। ત્યારે ઈ બેક્ટેરિયા સામે જે લડત આપતો પ્રોટીન છે, શું કરે? લડત આપતો પ્રોટીન છે એને શું કહેવાય? એન્ટીબોડી કહેવાય। શું કહેવાય? એન્ટીબોડી। એવા પ્રોટીનને શું કહેવાય? એન્ટીબોડી। એટલે કે રોગ પ્રતિકારક સાથે સામે શું આપે છે? લડત આપે છે।
કે આપણા શરીરની અંદર જે રોગો ઉત્પન્ન કરતા બેક્ટેરિયા હોય એ સંક્રમિત થવા માંડે તો આપણા શરીરની અંદર એવા પ્રોટીન ઉત્પન્ન થાય કે જે બેક્ટેરિયા સામે લડત આપે એટલે કે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે. તો એવું છે તો આપણે જોઈએ કે અહીં પ્રોટીનના કાર્યોમાં એક આવેલું છે એન્ટીબોડી કે જેનું કાર્ય કેવું છે તો કે રોગ પ્રતિકારક સામે લડવાનું છે. તો આ વાત થઈ કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે. બીજું આપણે જોઈએ કે કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે અને કેટલાક ઉત્સેચકો સ્વરૂપે કાર્ય કરે છે. તો કેટલાક પ્રોટીન અંતઃસ્ત્રાવ સ્વરૂપે અને કેટલાક પ્રોટીન કયા તરીકે તો કે ભાઈ ઉત્સેચક સ્વરૂપે કાર્ય કરે છે. તો આપણે જોઈએ કે કેટલાક પ્રોટીન એવા પણ છે કે જે અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય એટલે કે શરીરની અંદર ઉત્પન્ન થતું રસાયણ છે એ પણ એક પ્રોટીનનો પ્રકાર છે. તો જેમ કે આ આપ્યું છે ઇન્સ્યુલિન આપેલું છે ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન છે પ્રોટીન જ છે અને કયા સ્વરૂપે હોય છે અંતઃસ્ત્રાવ પ્રકારે. અંતઃસ્ત્રાવ એટલે શરીરની અંદર ઉત્પન્ન થતું એક પ્રકારનું રસાયણ છે. એના વિશે આપણે 22મા ચેપ્ટરની અંદર થોડુંક આપણે ડીપમાં આવશે કે અંતઃસ્ત્રાવ એનું નામ શું કામ પડ્યું, પણ અત્યારે આપણે જોઈએ કે તેનું કાર્ય શું છે તો કે અંતઃસ્ત્રાવ તરીકે શરીરની અંદર તે રસાયણ આવેલું છે અને ઇન્સ્યુલિન છે તેનું નામ છે, એક પ્રકારનો પ્રોટીન જ છે. તો આપણે જોઈએ કે અંતઃસ્ત્રાવ સ્વરૂપે પણ હોય અને બીજું કયા સ્વરૂપે ઉત્સેચક સ્વરૂપે. ઉત્સેચકનું કામ શું આપણે ચેપ્ટરમાં આગળ જ આવશે ચેપ્ટર નંબર 9માં. પણ આપણે જોઈએ કે માનો કે કોઈ પણ પ્રક્રિયાને સરળ કરતો એને ઉત્સેચક કહેવાય. તો જેમ કે ટ્રિપ્સિન છે, આ ટ્રિપ્સિન છે પ્રોટીન છે કયા તરીકે કાર્ય કરે છે ઉત્સેચક સ્વરૂપે કાર્ય કરે છે. તો પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિમાં કોલેજન મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. ખાસ યાદ રાખવાનું છે કે પ્રાણી સૃષ્ટિમાં આપણે જોઈએ કે કયો છે તો કે કોલેજન નામનો પ્રોટીન તે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. આવું વિદ્યાર્થી મિત્રો નીટ માટે ખાસ મગજમાં રાખવાનું. આપણે પૂછે કે પ્રાણી સૃષ્ટિ કે દરેક પ્રાણીમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો હોય તો કે પ્રાણી સૃષ્ટિની અંદર જો આપણે વાત કરી તો સૌથી પ્રભાવી પ્રોટીન છે કોલેજન પ્રોટીન, કારણ કે કોલેજન પ્રોટીન વધુ આવેલા હોય. જેમ કે સ્નાયુ છે એમાં પણ શું આવેલા હોય છે કોલેજન પ્રોટીન આપણે જોઈ શકાય. તો પ્રાણી સૃષ્ટિમાં સૌથી મુખ્ય પ્રભાવી છે તેમાં કયો હોય છે કોલેજન પ્રોટીન આવેલો હોય છે. તો એ ઉપરાંત આપણે જોયું છે જેમ કે કોલેજન પ્રોટીન શું કરે તો કે આંતરકોષીય આધારક પ્રોટીન છે, કોષની અંદર આવેલું આધારક પ્રોટીન તરીકે તે કાર્ય કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપને પૂછે કે ભાઈ સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો તો કે સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ તો સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન છે એનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એટલે કે રિબ્યુલોઝ નામનો ફોસ્ફેટ એટલે કે બાયફોસ્ફેટ એટલે બે ફોસ્ફેટ હોય અને આ રિબ્યુલોઝ છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય એટલે કાર્બોક્સિલેઝ ઉત્સેચક કહેવાય અને ઘણી વખત ઉત્સેચક ઓક્સિજન સાથે જોડાય એટલે શું કહેવાય ઓક્સિજનેસ પણ કહેવાય. એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામનો જે ઉત્સેચક છે જે પ્રોટીન છે ઈ પ્રોટીન છે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે અને ઉત્સેચક તરીકે કાર્ય કરે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને કરે ત્યારે એને કાર્બોક્સિલેઝ કહેવાય અને ઓક્સિજન સાથે જોડાઈને પ્રક્રિયા કરે ત્યારે તેને ઓક્સિજનેસ કહેવાય. એટલે કે આપને એમ પૂછે કે સમગ્ર જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયો સમગ્ર જીવાવરણમાં. જો આપને એમ પૂછે કે પ્રાણી સૃષ્ટિની અંદર મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો તો આપણે લખવાનું કોલેજન પ્રોટીન. પણ આપને એમ કે આખું વર્લ્ડ પૃથ્વી કે સમગ્ર જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયો સમગ્ર જીવાવરણની અંદર સૌથી પ્રભાવી પ્રોટીન કયો તો લખવાનું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેસ. શું કામ કાર્બોક્સિલેઝ કહેવાય શું કામ ઓક્સિજન ખબર છે અને એનું બીજું નામ છે રૂબિસ્કો. બીજું નામ શું છે રૂબિસ્કો. તે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે પણ ક્યાં તો કે સમગ્ર જીવાવરણ. બરાબર છે. ફરીથી રિપીટ કરી છે ક્વિક રિવિઝન તો કે ભાઈ આપણે પ્રોટીન તો જોયું પણ પ્રોટીનનું ઘણું મહત્વ છે. કયું કયું તો પહેલું પ્રોટીનનું મહત્વ કયું છે જેમ કે આપણે જોઈએ કયું છે તો કે ભાઈ જેવા કે કોષરસ પટલમાંથી
પોષક દ્રવ્યોની અવર જવર માટે અગત્યના છે. તો આપણે જોયું કે કોષરસ પટલ, એ કોષરસ પટલમાં જે પોષક દ્રવ્યો છે તેને અવર જવર કરવા માટે પ્રોટીન અગત્યની ક્રિયા કરે છે. ત્યારબાદ કેટલા સંક્રમિત સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે તો એને શું કહેવાય? એન્ટીબોડી કહેવાય. એન્ટીબોડી તરીકે પ્રોટીન કહેવાય. તો આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે જોઈએ કે આપણા શરીરની અંદર જે રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા છે તો એ કેવા કહેવાય? કે સંક્રમિત સૂક્ષ્મજીવો કે જે આપણે નુકસાન કરે છે તેની સામે રક્ષણ આપતો પ્રોટીન કયો છે? એન્ટીબોડી. એવા પણ પ્રોટીન છે કે જે સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે. દાખલા તરીકે એન્ટીબોડી તરીકે કામ કર્યું કહેવાય. તો અહીં લખ્યું છે કે રોગ પ્રતિકારક સામે લડે છે. આ ઉપરાંત કેટલાક પ્રોટીન એવા પણ છે કે જે અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવ એટલે આપણે ચેપ્ટર નંબર 22 માં આવવાનું જ છે. પણ અંતઃસ્ત્રાવ એટલે કે શરીરની અંદર ઉત્પન્ન થતું એક પ્રકારનું રસાયણ. શરીરની અંદર ઉત્પન્ન થતું એક પ્રકારનું રસાયણ. તો આ જે અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે અને અમુક એવા પણ પ્રોટીન છે જે ઉત્સેચક તરીકે કાર્ય કરે. ઉત્સેચક એટલે શું? કે કોઈ પણ પ્રક્રિયાને સરળ બનાવતો હોય એને ઉત્સેચક કહેવાય. કોઈ પણ પ્રક્રિયાને શું બનાવતો હોય? સરળ બનાવતો એને ઉત્સેચક કહેવાય. એ પણ એક પ્રકારનો પ્રોટીન જ હોય. એ તમારા આગળ આવશે. તો આપણે જોઈએ કે કયો તો કે આ અંતઃસ્ત્રાવ તરીકે કયો છે તો કે ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન વિદ્યાર્થી મિત્રો તમને ખબર કે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ બહુ વધી જાય ત્યારે ઇન્જેક્શન આપવામાં આવે. એ ઇન્જેક્શન છે કેનું છે? ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન હોય. એ એક પ્રકારનો પ્રોટીન જ છે પણ કયા સ્વરૂપે હોય? અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય. એનું ઇન્જેક્શન મારી દે એટલે પરિણામે ડાયાબિટીસ છે કંટ્રોલમાં આવી જાય. અને આ ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર પણ ઉત્પન્ન થતું હોય. તો આ ઇન્સ્યુલિન પણ એક પ્રકારનો પ્રોટીન જ છે પણ કયા પ્રકારનો છે? અંતઃસ્ત્રાવ પ્રકારનો. અમુક એવા પણ ઉત્સેચકો છે, એવા પણ પ્રોટીન છે ઉત્સેચક તરીકે. તો આપણે જોઈએ કે ટ્રિપ્સિન એ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ જો પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન પૂછે તો કોલેજન. તો કોલેજન કયું છે? આંતરકોષીય આધારક પ્રોટીન છે. જેમ કે તમારે ચેપ્ટર નંબર 7 ની અંદર પણ આવી ગયું હશે. કોલેજન પ્રોટીન અને બીજો આવશે જેમ કે ઇલાસ્ટિન પ્રોટીન આ આવી ગયા હશે. તો બીજું આપણે જોઈએ કે સમગ્ર જીવાવરણ આપણે એમ પૂછે કે સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો? આખા વિશ્વની અંદર સૌથી વધારે પ્રોટીન કયો અથવા કયો ઉત્સેચક છે? તો કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. કયો છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એને બીજું રૂબિસ્કો પણ કહેવાય. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ. કારણ કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામનો જે પ્રોટીન છે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે તેને કાર્બોક્સિલેઝ કહેવાય અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એને ઓક્સિજનેસ કહેવાય. તો આ રીતના તે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન સાથે બે સાથે પ્રક્રિયા કરે એટલા માટેનું નામ પાડ્યું છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેસ. અને શોર્ટમાં એને રૂબિસ્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત ઘણી વખત પ્રોટીન છે રિસેપ્ટર ગ્રાહી તરીકે પણ હોય. જેમ કે કોષરસ પટલ હોય તો કોષરસ પટલમાં જે આવેલા હોય રિસેપ્ટર ગ્રાહી એટલે કે તે શું કરે? સંવેદી ગ્રાહી. સંવેદનાઓને ગ્રહણ કરતું પ્રોટીન છે. જેમ કે ધ્રાણ, બરોબર છે. આ ઉપરાંત સ્વાદ, અંતઃસ્ત્રાવો વગેરેને અંદર બહાર કરવામાં ઉપયોગી છે. તો આ ઉપરાંત બીજો પ્રોટીન છે GLUT4 અને એનું કાર્ય શું છે? તો કે ગ્લુકોઝનું કોષોમાં વહન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ પ્રોટીનનું મહત્વ. ફરીથી કહું છું, બરોબર ધ્યાન રાખજો. જ્યાં જ્યાં નીટનું તમે લાગે ત્યાં થોડુંક ફોકસ કરજો. બરોબર છે. જ્યાં અગત્યનું લાગે જોઈ લેજો. તો હવેનો આપણો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ છે પ્રોટીનનું બંધારણ. ખૂબ અગત્યનો ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કરશું કારણ કે એની અંદર સમય વધારે જોશે. તો આ બરોબર પરફેક્ટ કરવાનું છે. આગલો લેક્ચર તો એ પણ પરફેક્ટ આવડવો જોઈએ. આ લેક્ચર પણ વ્યવસ્થિત આવતું જેથી આપને નેક્સ્ટ લેક્ચર છે પ્રોટીનનું બંધારણ તે સમજવામાં આપને મજા આવે. તો આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ કરતા જૈવિક અણુઓ તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પ્રોટીન્સ શું હોય, પ્રોટીન્સનું બંધારણ છે એ રીતનું કઈ રીતનું. જેમ કે એમિનો એસિડ, ઘણા બધા એમિનો એસિડ છે એ ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને શું બનાવે? પ્રોટીન બનાવે છે. અને ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય એના માટે કયો બંધ જવાબદાર છે? તો કે પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ કેની વચ્ચે હોય? તો કે CO અને NH વચ્ચે બંધ હોય. કઈ પ્રક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધ બંધાય? તો કે નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય. તો એટલા માટે આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર પ્રોટીન્સની રચના કેવી હોય અને એ ઉપરાંત પ્રોટીન્સનું મહત્વ શું છે તેની વિશે આપણે સમજ્યા. તો આજનો આપણો જે ટોપિક છે પ્રોટીનનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પહેલા તો પ્રોટીન છે એ પ્રોટીન શું છે? તો કે પ્રોટીન એ વિષમ પોલિમર છે. પ્રોટીન વિષમ પોલિમર છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ
કે આ પ્રોટીન છે શું? તો કે પ્રોટીન એ વિષમ પોલિમર છે. કઈ રીતે? તો આપણે જોયું હતું જેમ કે ઘણા એમિનો એસિડ છે આપણે સિમ્બોલિક લઈએ કે જેમ કે આપણે જોઈએ કે આ એક એમિનો એસિડ, પછી આ બીજો એમિનો એસિડ, એની બાજુમાં ત્રીજો એમિનો એસિડ, એ રીતના અહીંયા ચોથો એમિનો એસિડ, પછી એ રીતના તો કે પાંચમો એમિનો એસિડ, તો પછી તો કે છઠ્ઠો એમિનો એસિડ. તો આ રીતના આ જે એમિનો એસિડ છે, એક એમિનો એસિડ એટલે બીજો એમિનો એસિડ, તે ક્યાં બંધથી જોડાય? તો કે પેપ્ટાઇડ બંધથી. ક્યાં બંધથી જોડાતા હતા? પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ કેમ બનતો હતો તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમે લાસ્ટ લેક્ચર બરોબર એટેન્ડ કર્યા હશે તો જ આ ટોપિકમાં ખબર પડશે. એટલે લાસ્ટ લેક્ચર છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી છે જેથી આ ટોપિક તમને સહેલો લાગે. તો પહેલા તો પ્રોટીન છે વિષમ પોલિમર છે. તો આપણે જોયું હતું કે પ્રોટીન છે એમાં ઘણા બધા બે એમિનો એસિડ ભેગા થાય પેપ્ટાઇડ બનતી એટલે ડાયપેપ્ટાઇડ કહેવાય. ત્રણ એમિનો એસિડ ભેગા થાય પેપ્ટાઇડ ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. ચાર હોય તો ટ્રેટા, પાંચ હોય તો પેન્ટામ. અસંખ્ય એમિનો એસિડ ભેગા થાય એટલે પોલીપેપ્ટાઇડ કહેવાય. એટલે લાંબો અણુ છે કેનો? એમિનો એસિડની લાંબી શૃંખલા છે એટલે પોલિમર છે. તો પ્રોટીન શું છે? પોલિમર છે. પણ કેવો પોલિમર? તો કે વિષમ પોલિમર. વિષમ પોલિમર એટલે જેમ કે પહેલો એમિનો એસિડ સેરીન હોય તો બીજો માનો કે પ્રોલિન હોય, તો ત્રીજો માનો કે ગ્લુટામિક એસિડ હોય, તો ચોથો બીજો હોય. એટલે આ રીતના કેવો છે? વિષમ પોલિમર છે. બરોબર. સમપોલિમર એટલે માનો કે અહીંયા સેરીન હોય, અહીંયા સેરીન હોય, ત્રીજો સેરીન હોય, ચોથો સેરીન હોય તો સમપોલિમર કહેવાય. પણ પ્રોટીન છે સમપોલિમર નથી. કેવો છે? વિષમ પોલિમર છે. વિષમ પોલિમર એટલે પહેલો એમિનો એસિડ બીજો હોય, બીજો અલગ હોય, ત્રીજો અલગ હોય, ચોથો અલગ હોય, પછી પાછો ઘણી વખત રિપીટ થતો હોય, પછી પાંચમો પાછો સેરીન આવી શકે. પણ અલગ અલગ એમિનો એસિડ ભેગા થઈને રચના કરે એટલે કેવો છે? તો કે વિષમ પોલિમર છે. તો બીજી વસ્તુ આપણે જોઈએ કે તે શું હોય કે જે એમિનો એસિડની શૃંખલા છે. તો પ્રોટીન છે વિષમ પોલિમર છે અને આ શૃંખલા કેની છે? તો કે એમિનો એસિડની શૃંખલા છે. આપણે લખી એમિનો એસિડની શૃંખલા છે. તો આપણે જોયું કે પ્રોટીન છે તે વિષમ પોલિમર છે. બીજું કે તે એમિનો એસિડની શું છે? પ્રકારની આખી શૃંખલા આવેલી તેની અંદર જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટીનના જે અણુ છે આ અણુનો અર્થ જુદો જુદો હોઈ શકે. એટલે કે અણુની સંરચનાના અર્થ જુદા જુદા હોઈ શકે. આપણે જોઈએ કે અણુની સંરચનાના અર્થ જુદા જુદા હોઈ શકે. અણુની સંરચનાના અર્થ જુદા જુદા હોય. તો જે અણુની સંરચના છે એના અર્થ જુદા જુદા હોય. જેમ કે વિદ્યાર્થી મિત્રો આપને પૂછે કે અકાર્બનિક રસાયણમાં આપણે પ્રોટીનની સંરચના સમજાવવાનું કહેવામાં આવે તો આણ્વિક સૂત્ર સાથે હોય. બરોબર છે. તો અકાર્બનિક રસાયણમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે અકાર્બનિક રસાયણનો અભ્યાસ કરતા હોય અને તેમાં આપણે પ્રોટીનની સંરચના વિશે સમજાવવાનું, તો આપણે પ્રોટીનની સંરચના કયા સૂત્ર દ્વારા? આણ્વિક સૂત્ર સાથે સમજાવવામાં આવે. આણ્વિક સૂત્ર એટલે દાખલા તરીકે આપણે આમ સમજાવતા હોય NaCl, બરોબર છે, પછી MgCl2. તો આપણે જોઈએ કયું છે? NaCl, MgCl2 વગેરે. આ રીતના સમજાવવામાં આવે છે. કઈ રીતના? તો કે આપણે પ્રોટીનના અણુની સંરચના પૂછવામાં આવે અને અકાર્બનિક રસાયણમાં આપણે અભ્યાસ કરતા હોય તો આ જે પ્રોટીનના અણુની સંરચના છે અકાર્બનિક રસાયણમાં કયા રીતે સમજાવવામાં આવે? આણ્વિક સૂત્ર સાથે સમજાવવામાં. કઈ રીતના? તો આ આણ્વિક સૂત્રથી NaCl, MgCl આ રીતના સમજાવવામાં આવે. કયા રસાયણમાં? અકાર્બનિક રસાયણમાં. પણ વિદ્યાર્થી મિત્રો આ જ અણુની સંરચના આપણે કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં પૂછવામાં આવે. કઈ રીતના? કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં. કયા રસાયણ શાસ્ત્રમાં? કાર્બનિક રસાયણ શાસ્ત્રની અંદર આપણે જોઈએ તો એની અંદર દ્વિપરિમાણિક સંરચના હંમેશા રજૂ કરે છે. કેવી કરે છે? દ્વિપરિમાણિક
દ્વિપરિમાણિક સંરચના હંમેશા રજૂ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, અકાર્બનિક રસાયણ અને કાર્બનિક રસાયણ, જો કાર્બનિક રસાયણમાં પ્રોટીનના અણુની સંરચનાનો અર્થ કરવામાં આવે તો આણ્વિક સૂત્ર દ્વારા સમજાવવામાં આવે। દાખલા તરીકે NaCl, MgCl આ આણ્વિક સંરચના। પણ કાર્બનિક રસાયણમાં પ્રોટીનની સંરચનાનો અર્થ કરવામાં આવે તો દ્વિપરિમાણિક સંરચનામાં। દ્વિપરિમાણિક સંરચનામાં કઈ રીતે સમજાવવામાં આવે તો જેમ કે એના બે ઉદાહરણ લઈ, બેન્ઝીન અને નેપ્થેલિન વગેરે। દાખલા તરીકે બેન્ઝીન, નેપ્થેલિન વગેરે। તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ કાર્બનિક રસાયણશાસ્ત્રમાં જ્યારે પ્રોટીનના અણુની સંરચનાનો અર્થ કરવામાં આવે તો કઈ રીતે કરવામાં આવે તો કે દ્વિપરિમાણિક સંરચનામાં રજૂ થાય। તો બેન્ઝીન હોય એટલે આપણે ખબર આપણે કેવી આવી ષષ્ટકોણ રચના દ્વારા સમજાવવામાં આવે, બરાબર છે। તો નેપ્થિલ હોય તેમાં શું હોય, આ રીતના બે રિંગ હોય, આ રીતના શું કરવામાં આવે, બે રિંગ દ્વારા સમજાવવામાં આવે। તો આ રીતના જ્યારે એનો અર્થ કરવામાં આવે છે ક્યાં, કાર્બનિક રસાયણશાસ્ત્રમાં, બરોબર સમજજો વિદ્યાર્થી મિત્રો। પછી માનો કે ભૌતિક રસાયણશાસ્ત્રમાં અથવા ભૌતિક વિજ્ઞાનમાં આણ્વિક સંરચનાને ત્રિપરિમાણિક કરવામાં આવે છે। તો ભૌતિક શાસ્ત્રમાં આણ્વિક સંરચનાને કઈ રીતના આપણે નીચે લખી ત્રિપરિમાણિક દ્રશ્ય સ્વરૂપે સમજાવવામાં આવે, બરાબર છે। તો જ્યારે જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના 4 સ્તરમાં બતાવવામાં આવે છે। આપણે જોઈએ કે જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના કેટલા સ્તરમાં બતાવવામાં આવે છે તો કે 4 સ્તરીય વ્યક્ત કરવામાં આવે છે। 4 સ્તરમાં વ્યક્ત કરવામાં આવે છે। 4 સ્તરમાં વ્યક્ત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ સમજવાની જરૂર છે આપણે ખાસ કે ભાઈ આપને પૂછે કે પ્રોટીનનું બંધારણ વિશે આપણે જોઈએ કે પહેલા તો પ્રોટીન છે વિષમ પોલિમર છે। કે પ્રોટીનમાં શું હોય તો કે એમિનો એસિડની આખી શૃંખલા હોય અને એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે કયા બંધ દ્વારા, પેપ્ટાઇડ બંધથી જોડાયેલું હોય। તો એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ ત્રીજો આ બધા પેપ્ટાઇડ બંધથી જોડાઈને લાંબી શૃંખલા બનાવે એટલે પોલિમર કહેવાય। તો આ પ્રોટીન છે કેવો છે, પોલિમર છે પણ વિષમ પોલિમર છે। વિષમ પોલિમરનો મતલબ તો કે એક પેલો સેરીન હોય તો બીજો પ્રોલિન હોય, ત્રીજો એમિનો એસિડ ગ્લુટામિક એસિડ હોય તો ચોથો લાઇસિન હોય, તો વળી પાછો પાંચમો સેરીન હોય તો વળી પાછો છઠ્ઠો લાઇસિન હોય। આ રીતના વિષમ પોલિમર છે એટલે કે સમ પોલિમર નથી। બીજું એમાં એમિનો એસિડની શૃંખલા હોય। હવે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચનાના અર્થ જુદા જુદા છે એટલે આ રીતના તમારે બોર્ડ વર્ક ઉતારવું જરૂરી છે તો જ આપને ખબર પડશે કે અકાર્બનિક રસાયણમાં આપણે એમ કીધું પ્રોટીનની સંરચનાનો અર્થ શું તો એ આપણે કહે કે ભાઈ આણ્વિક સૂત્ર છે। કઈ રીતના તો કે NaCl, MgCl2 આ આણ્વિક સૂત્ર કહેવાય। તો આપણે કાર્બનિક રસાયણશાસ્ત્રમાં પૂછવામાં આવે કે પ્રોટીનની સંરચનાનો અર્થ શું તો એ એમ કહેવા માંગે કે દ્વિપરિમાણિક સંરચના હોય એટલે કે જુદા જુદા વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચનાનો અર્થ જુદો જુદો હોય એમાં એ કહેવા માંગે છે। આપણી બુક્સની અંદર NCERT ની ભાષા થોડીક અઘરી છે પણ એનો મતલબ આ થાય છે કે કાર્બનિક રસાયણશાસ્ત્રમાં આપણે પૂછે તો એ આપણે એમ કે પ્રોટીનની રચના કેવી છે, દ્વિપરિમાણિક સંરચના રીતે। તો દ્વિપરિમાણિક એટલે શું તો કે ભાઈ આપણે બેન્ઝીન અને નેપ્થિન નું ઉદાહરણ લઈએ તો આ રીતના રિંગ દ્વારા આપણે સમજાવવામાં આવે તો બેન્ઝીનમાં આપણે ખબર એક રિંગ હોય, નેપ્થિનમાં બે રિંગ છે, એ શું કહેવાય તો દ્વિપરિમાણિક સંરચના કહેવાય। તો ભૌતિક શાસ્ત્રમાં આપણે પૂછવામાં આવે કે આણ્વિક સંરચના કેવી હોય પ્રોટીનની તો આપણે ત્રિપરિમાણિક દર્શાવે। પણ જીવ વિજ્ઞાનમાં જો તમને પ્રોટીનની રચના કહેવામાં આવે તો જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની કેટલી 4 સ્તરમાં તેને વ્યક્ત કરવામાં આવે છે। જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના કેટલી છે 4 સ્તરમાં। કઈ કઈ તો કે પ્રાથમિક સંરચના, પછી દ્વિતીયક સંરચના, પછી તૃતીયક સંરચના
અને ચતુર્થક સંરચના. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે અહીંયા જીવ વિજ્ઞાનની અંદર જ્યારે પ્રોટીનની સંરચનાનો અર્થ કરવામાં આવે તો જીવ વિજ્ઞાનમાં પ્રોટીનને 4 સ્તરમાં વિભાજિત કર્યા છે. પ્રાથમિક સંરચના પ્રકારનો પ્રોટીન હોય, દ્વિતીયક સંરચના પ્રકારનો પ્રોટીન હોય, તૃતીયક સંરચના પ્રકારનો હોય અને ચતુર્થક સંરચના પ્રકારનો પણ પ્રોટીન હોય. તો આપણે ક્રમ બાય ક્રમ આપણે અભ્યાસ કરશું. અહીંયા આપણે જોતા જઈએ પ્રોટીનનું બંધારણ. તમારા બોર્ડ પર ઉતાર લેવો છે તો સ્ક્રીનશોટ પાડો. આગળ આપણે અહીંથી શીખી છીએ પ્રાથમિક સંરચના. એ પહેલા તમારા બોર્ડ પર ઉતાર લેવું જરૂરી છે. પહેલા તો પ્રોટીન છે કેવો પોલિમર છે? તો કે વિષમ પોલિમર છે. વિષમ પોલિમર એટલે આપણે ખબર છે પ્રોટીનના બંધારણમાં મોનોમર એકમ કયો છે? તો કે એમિનો એસિડ. તો ઘણા બધા એમિનો એસિડ જોડાય ક્યાં બનતી? પેપ્ટાઇડ બનતી. અને લાંબી શૃંખલા બને એટલે પોલિમર કહેવાય. પણ કેવો પોલિમર? તો કે વિષમ પોલિમર. વિષમ પોલિમર શું કામ? કારણ કે એક સેરીન હોય તો બીજો પ્રોલિન તો ત્રીજો ગ્લુટામિક, એમ અલગ અલગ એમિનો એસિડ જોડાય અને બને એટલે વિષમ પોલિમર કહેવાય. બીજું કે પ્રોટીનની અણુની સંરચનાનો અર્થ જુદા જુદા વિજ્ઞાનમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે. તો ભાઈ અકાર્બનિક રસાયણમાં પ્રોટીનનો અર્થ શું કરે? તો કે આણ્વિક સૂત્ર પ્રમાણે કરે, NaCl, MgCl વગેરે. તો કે ભાઈ કાર્બનિક રસાયણશાસ્ત્રમાં તેનો અભ્યાસ કઈ રીતે કરવામાં આવે? તો કે દ્વિપરિમાણિક સંરચના સ્વરૂપે રજૂ કરે. જેમ કે આ રચના દ્વિપરિમાણિક, બેન્ઝીન છે, મેથિલ છે, તે રીતના. ભૌતિક વિજ્ઞાનમાં આણ્વિક સંરચના તો કે ત્રિપરિમાણિક. અને જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના કરે તો 4 સ્તરમાં અભિવ્યક્ત કરી. ક્યાં ક્યાં? તો કે પ્રાથમિક સંરચના પ્રકારે પણ પ્રોટીન હોય, દ્વિતીયક સંરચના પ્રકારે હોય, તૃતીયક સંરચના પ્રકારે અને ચતુર્થક સંરચના. કઈ રીતે આપણે જોઈએ? પહેલા તમે આ સ્ક્રીનશોટ પાડીને બોર્ડ પર ઉતારી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે પ્રાથમિક પ્રોટીનની સંરચના. તો પહેલા તો આપણે જોયું હતું જેમ કે એમિનો એસિડ છે એ શૃંખલામાં ગોઠવાયેલા. માનો કે આ એક એમિનો એસિડ છે, પેપ્ટાઇડ બંધથી જોડાય, અને આ બીજો એમિનો એસિડ છે, પેપ્ટાઇડ બંધથી જોડાય, આ ત્રીજો એમિનો એસિડ છે, પેપ્ટાઇડ બંધથી જોડાય, ને આ ચોથો એમિનો એસિડ છે, આ પાંચમો એમિનો એસિડ છે. આ રીતના શું આવેલી હોય? તો કે આખી શૃંખલા આવેલી હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સ્ટ્રક્ચર સમજ્યા તો આપણે સામાન્ય સૂત્ર લઈએ એમિનો એસિડનું. આ આપણે પ્રાથમિક પ્રોટીનની સંરચના જોઈએ છે. તો પ્રાથમિક પ્રોટીનની સંરચનામાં આપણે જોઈએ કે આ રીતના શું ગોઠવાયેલા હોય? એમિનો એસિડ છે તે ગોઠવાયેલા હોય. તો આપણે એક ખાલી બે પેપ્ટાઇડ બંધથી જોડીએ એટલે આપણે ખબર પડે. સામાન્ય સૂત્ર એમિનો એસિડનું કે HCH COOH. આ કોઈ પણ R સમૂહ અને આ બાજુ શું હોય? તો કે NH2. બરાબર છે. તો હવે આપણે બીજું જોઈએ કે બીજો એમિનો એસિડ તો અહીં શું આવ્યું હોય? તો કે H2N. બરાબર છે. બીજું શું આવ્યું હોય? તો કે C, પછી COOH, અહીંયા R2 અને અહીંયા શું આવ્યું હોય? તો કે H. હવે આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો અહીં નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે એક OH અને આમાંથી એક H દૂર થાય. એટલે NH વધ્યો, અહીં C વધ્યો. આ વચ્ચે જે બંધ બને શું બન્યો કહેવાય? પેપ્ટાઇડ બંધ બન્યો કહેવાય. આ બંધ કયો થઈ ગયો? પેપ્ટાઇડ બંધ. કયો બંધ બન્યો? પેપ્ટાઇડ બંધ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક પ્રોટીનની સંરચના શું હોય? તો પ્રાથમિક પ્રોટીનની સંરચના જોઈએ કે આ રીતના એક પ્રોટીન, બીજો પ્રોટીન, એના પછી ત્રીજો, સોરી આપણે એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો એમિનો એસિડ, પાંચમો એમિનો એસિડ. આ રીતના એમિનો એસિડ ગોઠવાયેલા હોય અને એક રેખામાં ગોઠવાયેલા કે સીધે સીધા ગોઠવાયેલા હોય. કેવા ગોઠવાયેલા હોય? સીધે સીધા ગોઠવાયેલા હોય તો આને પ્રાથમિક પ્રોટીનની સંરચના કહેવાય. તો પ્રાથમિક પ્રોટીનની સંરચનામાં શું હોય? તો આપણે એક ટોપિક લખીએ કે એમિનો એસિડ કઈ રીતે હોય? તો કે એમિનો એસિડ પ્રોટીન છે તે રેખા સ્વરૂપે હોય છે. આપણે લખી પ્રોટીન રેખા સ્વરૂપે હોય છે. પ્રોટીન છે કેવો હોય છે? તો કે રેખા સ્વરૂપે હોય છે. આ રીતના એક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ રીતના પ્રોટીન ગોઠવાયેલો છે. તો આ રીતના જો આપણે સમજીએ આ રીતના ગોઠવાયેલો છે એમિનો એસિડ. બરોબર છે. તો અહીં એક એમિનો એસિડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને આ વચ્ચે બંધ છે એ બધા ક્યાં છે? પેપ્ટાઇડ બંધ. તો આ રીતના ગોઠવાયેલો એટલે કયા સ્વરૂપે આ પ્રોટીન કહેવાય? રેખા સ્વરૂપે. તો પ્રાથમિક પ્રોટીનની સંરચના કેવી હોય? તો કે આ રીતના રેખા સ્વરૂપે હોય ને પ્રાથમિક પ્રોટીનની સંરચના કહેવાય. હવે એનો ડાબા છેડાનો પ્રથમ એમિનો એસિડનો એમિનો સમૂહ એને N ટર્મિનલ કહેવાય. તો આપણે જોઈએ કે એનો ડાબો છેડો. તો આ આખે આખી આમ શૃંખલા ગોઠવાયેલી હોય તો આ છેડો કયો થાય? ડાબો છેડો. તો ડાબા છેડે કયો આવેલો હોય? એમિનો સમૂહ આવેલો હોય. તો ડાબા છેડાને શું કહેવાય? N ટર્મિનલ કહેવાય. શું કહેવાય? N ટર્મિનલ. કારણ કે આ રીતના શૃંખલા ગોઠવાતી જતી હોય
તો આ બાજુ ડાબો છેડો છે, અહીંયા કયો સમૂહ આવ્યો? તો કે જે ડાબા છેડામાં પહેલો એમિનો એસિડ છે, તો આ ડાબો છેડો, આ ડાબો છેડો, આ ડાબા છેડામાં પહેલો એમિનો એસિડ છે, એની આ બાજુ શું હોય? ડાબી બાજુ તો કે એમિનો સમૂહ. એટલે આ છેડાને કેવો કહેવાય? એન ટર્મિનલ કહેવાય. શું કહેવાય? એન ટર્મિનલ. અને જમણો છેડો, તો આ છેડો કયો છે? જમણો છેડો, જેને કયો કહેવાય? અંતિમ છેડો કહેવાય. અંતિમ છેડે એમિનો એસિડ નો કયો સમૂહ હોય? કાર્બોક્સિલ સમૂહ હોય. અહીંયા અંતિમ શું આવેલો હોય? કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય. તો આને કેવો કહેવાય? સી ટર્મિનલ છેડો કહેવાય. કેવો કહેવાય? સી ટર્મિનલ છેડો. બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો. પ્રાથમિક પ્રોટીન સંરચના કેને કહેવાય? તો કે પ્રાથમિક પ્રોટીન સંરચના, પ્રોટીન છે રેખીય સ્વરૂપમાં ગોઠવેલો છે. આ પ્રોટીન કેવો કહેવાય? રેખીય સ્વરૂપમાં ગોઠવાયેલો કહેવાય. કારણ કે એક એમિનો એસિડ પછી બીજો એમિનો એસિડ આ રીતના રેખીય સ્વરૂપમાં ગોઠવાયેલો હોય. હવે એને પ્રાથમિક પ્રોટીન સંરચના કહેવાય. એની અંદર પ્રથમ એમિનો એસિડ છે ડાબી બાજુ પ્રથમ એમિનો એસિડ છે. ત્યાં કયો સમૂહ આવેલો હોય બાર? તો કે અંતિમ છેડા આપણે જોઈએ કે પહેલા છેડા પર શું આવેલો? એમિનો સમૂહ. એટલે આને એન ટર્મિનલ છેડો કહેવાય. અને ડાબી બાજુ આ જે અંતિમ એમિનો એસિડ હશે, આ અંતિમ એમિનો એસિડ આપણે ગણી લઈ, તો આ અંતિમ એમિનો એસિડ હશે, ત્યાં છેલ્લે કયો સમૂહ હશે? કાર્બોક્સિલ સમૂહ. એટલે આને કયો છેડો કહેવાય? સી ટર્મિનલ કહેવાય. આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે ભાઈ ડાબા છેડા ઉપર પ્રથમ એમિનો એસિડમાં આ બાજુ ડાબી બાજુ શું આવેલું હોય? તો કે એમિનો સમૂહ આવેલો. એટલે આ છેડાને એન ટર્મિનલ કહેવાય. ત્યારબાદ જમણીમાં અંતિમ એમિનો એસિડ, આ અંતિમ એમિનો એસિડ છે, તો આપણે દોર્યું છે અંતિમ એમિનો એસિડમાં શું હોય? તો કે કાર્બોક્સિલ સમૂહ. એટલે એને શું કહેવાય? સી ટર્મિનલ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે આ રીતના પ્રથમ એમિનો એસિડ કયો આવ્યો, બીજો એમિનો એસિડ કયો આવ્યો, ત્રીજો કયો આવ્યો, અને આ રીતના રેખીય ગોઠવાયેલા હોય એટલે આને કેવો કહેવાય? પ્રાથમિક પ્રોટીન કહેવામાં આવે છે. આવા પ્રોટીનને કેવો કહેવાય? પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થાય કે દ્વિતીયક સંરચના એટલે શું? કઈ જવાની છે? દ્વિતીયક સંરચના. આ આપણે કઈ જોયો? પ્રાથમિક પ્રોટીનની સંરચના આપણે કરી. દ્વિતીયક પ્રોટીનની સંરચના. દ્વિતીયક પ્રોટીનની સંરચના કેવી હોય? દ્વિતીયક પ્રોટીનની સંરચના કેવી હોય? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા પ્રોટીન છે તે તંતુ કુંતલ સ્વરૂપે વીંટળાયેલું હોય, તેને દ્વિતીયક સંરચના કહેવાય. તો આપણે જોઈએ કે અહીંયા જે પ્રોટીનનો તંતુ છે એ કઈ રીતના કુંતલ સ્વરૂપે, આ રીતના કુંતલ સ્વરૂપે વીંટળાયેલો હોય, જેને શું કહેવામાં આવે છે? તો કે દ્વિતીયક પ્રોટીન સંરચના કહેવામાં આવે છે. આપણે લખી કે પ્રોટીનનો તંતુ કુંતલ સ્વરૂપમાં વીંટળાયેલો હોય. અહીં લખતા જાય આપણે તો કે પ્રોટીનનો તંતુ કુંતલ સ્વરૂપે વીંટળાયેલો હોય, તેને દ્વિતીયક સંરચના કહેવામાં આવે છે. દ્વિતીયક સંરચના કહેવામાં આવે છે. તો આપણે જોઈએ અહીંયા ખાસ યાદ રાખવાનું, પ્રાથમિક પ્રોટીનની સંરચનામાં શું હતું કે પ્રોટીન છે રેખીય સ્વરૂપે હતું, એટલે એને પ્રાથમિક પ્રોટીન સંરચના કહેવાય. દ્વિતીયક પ્રોટીનની સંરચનામાં શું હોય? તો કે જે દ્વિતીયક પ્રોટીનની સંરચના છે એમાં પ્રોટીનનો જે તંતુ છે એ કઈ રીતના હોય? તો કે આ રીતના કુંતલ સ્વરૂપે શું હોય છે? વીંટળાયેલો હોય છે. આ રીતના કુંતલ સ્વરૂપે વીંટળાયેલો હોય છે, એટલે કે એને દ્વિતીયક સંરચના કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એમિનો એસિડ હોય બધે. દાખલા તરીકે આ એમિનો એસિડ, આ એમિનો એસિડ, આ બધા એમિનો એસિડ છે, આપણે દોરી લે એટલે ખ્યાલ પડે. આ બધે શું હોય? એમિનો એસિડ આવેલો. આ એક વધારાની રચના હોય કે અહીંયા જે કુંતલ સ્વરૂપે વચ્ચે રચાય એટલે પરિણામે આની વચ્ચે અહીં શું થાય? હાઇડ્રોજન બંધ આવે. આપણે દોરી નાખી એટલે આપણને ખ્યાલ પડે. કયો બંધ આવે? આ રીતના અહીંયા શું આવશે? હાઇડ્રોજન બંધ આવે. હાઇડ્રોજન બંધથી આ કુંતલો છે કેવા હોય છે? જોડાયેલા હોય છે. આપણે દોરવું જરૂરી છે, બરોબર છે? આપણે ખબર પડવી જોઈએ કેનાથી બંધાયેલા છે? તો કે હાઇડ્રોજન બંધથી તે જોડાયેલા હોય છે. અહીં લખી નાખી. અને આ જે વળાંક છે એ કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ વળાંક હોય. હંમેશા જમણી બાજુ વળાંક હોય. આનો વળાંક કેવો હોય? જમણી બાજુ હોય. અને અહીંયા ક્યાં બંધથી જોડાયેલા હોય? તો આપણે એક્સ્ટ્રામાં લખી નાખી હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય.
અને આ જે છે, આ જે કુંતલ બન્યું અને આ પ્રોટીન બન્યું એને કહેવામાં આવે છે આલ્ફા હેલિક્સ પ્રોટીન. શું કહેવામાં આવે? આલ્ફા હેલિક્સ પ્રોટીન. આવા પ્રોટીનને આલ્ફા હેલિક્સ કહેવાય. આપણી બુકની અંદર ઉલ્લેખ નથી કર્યો પણ માત્ર નામ આપ્યું છે સાઈડમાં, ઇંગ્લિશમાં વાંચી લેજો આલ્ફા હેલિક્સ. પણ આટલું બધું ડીપમાં નથી, આપણે સમજવું જરૂરી છે. તો દ્વિતીયક પ્રોટીન સંરચના કેને કહેવાય? તો કે દ્વિતીયક પ્રોટીન સંરચનામાં જે તંતુ હોય છે દંડ સ્વરૂપે ન હોય, પણ તંતુ કેવો આકારમાં હોય? તો કે કુંતલ આકાર આવે. આ કુંતલ આકારે જ્યારે આ રીતના પ્રોટીનનો તંતુ આવેલો હોય ત્યારે એને શું કહેવાય? તો કે દ્વિતીયક સંરચના કહેવાય. હવે એની અંદર આ રીતના એમિનો એસિડ ગોઠવાયેલા હોય, પણ કુંતલ વચ્ચે જોડવા માટે ક્યાં બંધ હોય? તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. અને આ રીતના પ્રોટીનનો તંતુ બને તે વળાંક હંમેશા કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ હંમેશા શું આવતો હોય? એનો વળાંક આવતો હોય. આપણે જોઈએ કે જમણી બાજુ, બરાબર છે. અને આ જે રચના બની એને કેવી કે આલ્ફા હેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણી બુકની અંદર આ રીતના આપેલું છે, બધું એક જ છે, બરાબર છે. આ છેડો એન ટર્મિનલ હોય, આ કેવો હોય? સી ટર્મિનલ. વસ્તુ એક જ છે, કુંતલાકાર, બરાબર છે. તો આ વસ્તુ આપણે સમજવા માટે દોરી છે. તો હવે આપણે કહી શકીએ કે પ્રોટીન તંતુ ફેલાયેલ દંડ જેવી રચના હોતી નથી. દ્વિતીયક સંરચનામાં શું ન હોય? તો કે પ્રોટીન તંતુ ફેલાયેલ દંડ જેવી રચના હોતી નથી. તો આપણે અહીં જોયું હતું, પ્રાથમિક સંરચનામાં જોયું હતું કે પ્રોટીન તંતુ છે કેવો છે? દંડ જેવી રચના. તો દ્વિતીયક સંરચનામાં શું હોય કે પ્રોટીન તંતુ છે ફેલાયેલા દંડ જેવું હોતું નથી, પરંતુ તેનો તંતુ કુંતલની જેમ વણેલો હોય છે. પરંતુ તેનો તંતુ કુંતલની જેમ વળેલો હોય છે. જોઈએ છે આ રીતના કુંતલની જેમ શું હોય? વળેલો હોય. પણ આ યાદ રાખવું છે, હંમેશા કઈ બાજુ વળાંક હશે? જમણી બાજુ તેનો વળાંક આવેલો હશે. અને તે કેવું હોય? તો આપણે લખ્યું છે ફરતી રહેતી નિસરણીની માફક. ફરતી રહેતી નિસરણીની માફક. ફરતી રહેતી નિસરણી છે તેની માફક હોય છે. આ રીતના ફરતી રહેતી નિસરણી હોય, બરાબર. આ રીતના ફરતી રહેતી જે નિસરણી હોય એના જેવું આ લેખે છે. એટલે કે ફરતી રહેતી પ્રોટીનની નિસરણી જેવી રીતે શું કરે છે? રચના કરે છે. વાસ્તવમાં પ્રોટીન છે તે કેવું હોય છે? જમણું કુંતલ જ હોય છે. અહીં લખ્યું છે આપણે, વાસ્તવમાં પ્રોટીન કેવું હોય? જમણું કુંતલ હોય. આનું હંમેશા કેવું કુંતલ ધરાવે છે? જમણું કુંતલ ધરાવે છે. તો આ ઉપરાંત દ્વિતીયક પ્રોટીનની સંરચના બીજી પણ હોય, જેમ કે ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા આવેલી હોય. શું આવેલી હોય? ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા આવી ઘણી વખત. તો જો આ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા, આ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા, આ બીજી પોલીપેપ્ટાઇડની શૃંખલા, આ ત્રીજી પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા તમે જોઈ શકો છો. ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. પોલીપેપ્ટાઇડ એટલે ખબર પડે ને, ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને રચના કરે એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. તો આ 1 2 3 ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. અને તમે જોઈ શકો છો કુંતલાકાર જ છે બધી. હવે આની વચ્ચે અહીંયા હાઇડ્રોજન બંધ હોય. આ બધું શું આવ્યું? હાઇડ્રોજન બંધ. આ બધું કેવો બંધ આવેલો હોય? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધથી કેવી હોય છે? જોડાયેલી હોય છે. આપણે જોઈએ તો અહીં ક્યાં બંધથી જોડાયેલી હોય? તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. આ રીતના હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય એટલે એને કેવી કહેવામાં આવે? તો કે આપણે જે કીધું પોલીપેપ્ટાઇડની રચના હોય આને કહેવામાં આવે છે બીટા પ્લેટેડ પ્રોટીન. આનું નામ શું કહેવાય? બીટા પ્લેટેડ પ્રોટીન. બરોબર છે. તમારી બુક્સ ની અંદર આપ્યા છે પણ આ રીતનું નથી એટલે આપણે સમજવું જરૂરી છે. આને કેવી કહેવાય? બીટા પ્લેટેડ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. બીટા પ્લેટેડ પ્રોટીન. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આ આપણે સમજવું હોય તો આપણે કઈ રીતે સમજી શકીએ? બરાબર છે. એ આપણે હમણાં જોઈએ કઈ રીતે સમજી શકીએ. એ પહેલા આપણે જોઈએ કે આપણે પ્રોટીનનું બંધારણ જોયું તો જીવ વિજ્ઞાનની અંદર પ્રોટીનની સંરચના છે એને કેટલી પ્રકારે અભ્યાસ કરવામાં આવે? તો 4 પ્રકારે અભ્યાસ થાય. એક પ્રાથમિક પ્રોટીનની સંરચના, દ્વિતીયક પ્રોટીનની સંરચના, તૃતીયક પ્રોટીનની સંરચના અને ચતુર્થક પ્રોટીનની સંરચના. એમાં પ્રાથમિક પ્રોટીનની સંરચના કેને કહેવામાં આવે? તો કે એમાં જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ કેવા હોય? તો કે ક્રમ બાય ક્રમ એક પછી એક ગોઠવાયેલા હોય. પહેલો એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ. ક્યાં બંધથી જોડાઈને? પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય.
અને આ પ્રોટીન કેવો હોય તો કે રેખા સ્વરૂપે હોય, આ રીતના હોય એટલે આને શું કહેવાય? રેખા સ્વરૂપે કહેવાય. તો આ રેખા સ્વરૂપે હોય તો એને પ્રાથમિક પ્રોટીન સંરચના કહેવાય. હવે એમાં આ પ્રોટીનનો પહેલો એમિનો એસિડ, ડાબી બાજુ કેવો હોય? પહેલો એમિનો એસિડ. એમાં શું આવેલું હોય છે? તો કે એમિનો સમૂહ હોય એટલે આ છેડાને એમ ટર્મિનલ કહેવાય. અને જમણી બાજુ અંતિમ એમિનો એસિડ, એમાં છેલ્લે કયો સમૂહ આવ્યો તો કાર્બોક્સિલ સમૂહ આવ્યો એટલે એને સી ટર્મિનલ કહેવાય. તો આ રીતના પ્રોટીનની સંરચના હોય તો પ્રોટીન કેવી કહેવાય? પ્રોટીન છે તેને રેખા સ્વરૂપનો હોય એને શું કહેવાય? તો કે પ્રોટીનની પ્રાથમિક સંરચના કહેવાય. દંડ જેવી રચના કરે એટલે પ્રોટીનની કેવી કહેવાય? પ્રાથમિક સંરચના કહેવાય. તો હવે આપણે ખબર પડી જવી જોઈએ. જો અહીંયા પણ હવે દ્વિતીયક પ્રોટીનની સંરચના છે. દ્વિતીયક પ્રોટીનની સંરચના કેને કહેવાય? કે એમાં જે પ્રોટીન છે તે કયા આકારે આવેલો હોય? કુંતલ આકારે આવેલો હોય. તો આપણે જોઈ શકીએ એ પ્રોટીન છે કયા આકારે હોય? કુંતલ આકારે હોય. તો એ લખ્યું કે પ્રોટીનનું તંતુ કયા સ્વરૂપે હોય છે? કુંતલ સ્વરૂપે આ રીતનો વીંટળાયેલો હોય આને દ્વિતીયક પ્રોટીનની સંરચના કહેવાય. હવે એ કીધું છે કે અહીંયા જે પ્રોટીન તંતુ છે તે આ દંડ જેવો ન હોય પણ કેવો હોય તો કે તે કુંતલ સ્વરૂપે આવેલો હોય એટલે કે ફરતી નિસરણીની માફક હોય. આ રીતના ફરતી આ રીતના નિસરણી હોય ઉપર ઉપર જતી હોય એની માફક હોય એટલે એને કેવો કહેવાય? દ્વિતીયક પ્રોટીન તરીકે સંરચના તરીકે ઓળખવામાં આવે. એનું જે કુંતલ છે અમને કઈ બાજુ હોય? જમણી બાજુ કુંતલ વળે છે. અને એમાં આ જે કુંતલ વળે તેની વચ્ચે જે જોડાણ છે ક્યાં બંધ વડે હોય? તો કે હાઇડ્રોજન બંધ. અને આ જે રચના બની અને કેવો પ્રોટીન કહેવાય? આલ્ફા હેલિક્સ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. તો ઘણી વખત દ્વિતીયક પ્રોટીનની સંરચનામાં ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા જેમ કે 1 2 3 બધી છે કુંતલ આકારની, 3 પોલીપેપ્ટાઇડની શૃંખલા આવી ઘણી બધી હોય. એની વચ્ચે ક્યાં બંધ? હાઇડ્રોજન બંધથી જોડાય. તો આવી રચના છે ને કેવી કહેવાય? બીટા પ્લેટેડ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. તે પણ દ્વિતીયક પ્રોટીન સંરચનાનો જ પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો આપને એમ થાય કે દ્વિતીયક પ્રોટીનની સંરચનાને આપણે વ્યવસ્થિત સમજવી તો જો આ બીટા પ્લેટેડ છે કઈ રીતે? તો આપણે કોઈ કપડું વાળતા હોય તો જો આ એક કાગળ છે અને આ બાજુ વાળો, પછી પાછળ શું કરો? પાછળની બાજુ વાળો, વળી પાછો શું કરો? તો એને આગળની બાજુ ફરીથી વાળો. આપણે જોઈએ અહીંયા આ આગળની બાજુ વાળ્યું, વળી પાછું શું કરો? તો આ રીતના વળી ગયું, તો આ બધું વળી ગયું. હવે જો આને તમે આમ કરશો એટલે આ રચના દેખાય છે તમને? આવી રચના દેખાય છે? તો જો છે આવી રચનાઓ. હવે આની વચ્ચે જે બંધ હોય એ બંધ ક્યાં હોય? તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. આ રીતના પ્રોટીનની સંરચના કરે એટલે આને કેવો કહેવાય? બીટા પ્લેટેડ પ્રોટીન કહેવાય. સમજાઈ જશે? આ રીતની સંરચના કરે આને કેવો કહેવાય? બીટા પ્લેટેડ પ્રોટીન તરીકે તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ વર્ક ઉતારી લો. હવે આપણે સમજી તૃતીયક પ્રોટીનની સંરચના અને ચતુર્થક પ્રોટીનની સંરચના સમજી. એની પહેલા બોર્ડ વર્ક વ્યવસ્થિત ઉતાર નાખો એટલે તમને વાંચવામાં સરળતા રહે. ઠીક. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, તૃતીયક પ્રોટીનની સંરચના. તો તૃતીયક પ્રોટીનની સંરચના શું હોય? તો કે એની અંદર જે પ્રોટીન છે એ આ રીતે ઊનના દડાની જેમ એક વીંટાયેલો તંતુ હોય. તો આપણે જોઈએ જેમ કે આ રીતના ઊનના દડાની જેમ આપણે ઊનનો દડો જોઈએ વીંટળાયેલો હોય એમ વીંટળાયેલો પ્રોટીન હોય. આમાં એક છેડો છે એન ટર્મિનલ હોય અને બીજો છેડો સી ટર્મિનલ હોય. એક છેડો એટલે આપણે ખબર છે જે પહેલો છેડો આવ્યો હોય ડાબી બાજુ એ પહેલો હોય શું હોય? તો કે ભાઈ એક એમિનો સમૂહ, છેલ્લે કયો હશે? કાર્બોક્સિલ સમૂહ. એક છેડો એન ટર્મિનલ હોય, એક છેડો કેવો હોય? સી ટર્મિનલ હોય. તો આ રીતના ઊનના દડાની માફક વીંટળાયેલો પ્રોટીન હોય એને તૃતીયક સંરચના કહેવાય. પ્રોટીનની કેવી કહેવાય? તૃતીયક સંરચના. તો આપણે એવું લખી શકીએ કે પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય. તો પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ આપણે લખી પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પ્રોટીનની આ લાંબી શૃંખલા છે. હવે તેની ઉપર જ વીંટળાયેલી છે એટલે તેના ઉપર જ આપણે એમ કહી શકીએ, અહીં આપણે શું કહી શકીએ કે તેના ઉપર જ પોલા દડાની જેમ દડાની માફક તે શું હોય છે? તો કે ભાઈ વીંટળાયેલી હોય તેને તૃતીયક સંરચના કહેવાય. વીંટળાયેલી હોય તેને તૃતીયક સંરચના કહે છે. આને શું કહેવામાં આવે? તૃતીયક સંરચના કહેવાય. ફરીથી કહું છું, ધ્યાન રાખજો
કે અહીંયા શું હોય તૃતીયક સંરચના કે પ્રોટીનની એક લાંબી શૃંખલા હોય. હવે લાંબી શૃંખલા હોય તો એ પ્રોટીનની પોતાના ઉપર જ આ રીતના વીંટળાઈને ઊનના દડા જેવી રચના કરે. એમાં એક છેડો N ટર્મિનલ હોય, એક છેડો C ટર્મિનલ. હવે તમને N ટર્મિનલ અને C ટર્મિનલ ને ખબર પડવી જોઈએ. તો આ જે ઊનના દડાની માફક રચાયેલી આને શું કહેવાય? તૃતીયક સંરચના તરીકે ઓળખાય. તો તે પ્રોટીનનું કેવું કહેવાય? ત્રિપરિમાણિક સ્વરૂપ પ્રદર્શિત કરે છે. આપણે જોઈએ તે પ્રોટીનનું કેવું કરે છે? તો કે ભાઈ પરિમાણ સ્વરૂપ રજૂ કરે છે. તો આપણે જોઈએ કે આ ઊનના દડાની જેમ વીંટળાયેલું છે તે પ્રોટીનનું કેવું કરે છે? તો કે ત્રિપરિમાણ સ્વરૂપ રજૂ કરે છે. અને આપણે એક્સ્ટ્રા નોંધમાં લખ્યું તો આપણે લખી શકીએ કે તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક ક્રિયાઓ માટે તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક ક્રિયાઓ સજીવો દ્વારા જે પ્રક્રિયા થતી હોય ને જૈવિક ક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે. માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આયા આ પ્રોટીનનું ત્રિપરિમાણિક સ્વરૂપ રજૂ કરે અને તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક ક્રિયાઓ માટે કેવી છે? તો કે ભાઈ અતિ આવશ્યક રચના છે તૃતીયક સંરચના. તો તૃતીયક સંરચનાની અંદર શું આવે? તો વિદ્યાર્થી મિત્રો કાંઈ યાદ નથી રાખવાનું કે તૃતીયક સંરચના એટલે બીજું કાંઈ નહીં કે તેની અંદર શું હોય કે આ ઊનના દડાની જેમ પ્રોટીન વિચળાયેલો હોય એટલે શું કહેવાય? તૃતીયક સંરચના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લ્યો, આ બોર્ડ વર્ક તમે ઉતારી લ્યો. હવે આપણે જોવાની છે કઈ? તો કે ચતુર્થક પ્રોટીનની સંરચના. બરાબર છે? કઈ જોવાની છે? ચતુર્થક પ્રોટીનની સંરચના. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થક પ્રોટીનની સંરચનાનો અભ્યાસ કરીએ. તો એમાં કેટલાક પ્રોટીન એવા પણ છે કે જેમાં એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તેના પેટા એકમોનો સમૂહ હોય. એટલે એક કે વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલા તે સંકળાઈને પેટા એકમોનો સમૂહ બને. કઈ રીતે હમણાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો એકબીજાની સાપેક્ષે ગોઠવાયેલા હોય તે ગોળ દડાઓની માફક ગોઠવાઈને સમઘન પુટિકા સ્વરૂપે પણ હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આ રીતના પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. તો આપણે જોઈએ અહીંયા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એક કે વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને ગોળાની માફક એકબીજા સાથે જોડાઈને શું કરે છે? તો કે ભાઈ પ્રોટીનની ચતુર્થક સંરચના કરે છે. તો કઈ રીતે? જેમ કે પુખ્ત મનુષ્ય છે એના હિમોગ્લોબિનમાં 4 ખંડ હોય. તો આપણે જોઈએ કે આ હિમોગ્લોબિન જ દોરેલ છે. આ હિમોગ્લોબિનમાં કેટલા ખંડ દેખાય? 4 ખંડ. હવે તેમાંથી બે એકબીજાને સમાન હોય. તો તમે જો આપણે એકબીજાને સમાન છે એ સરખા કલરથી દોર્યા છે. એકબીજાને સમાન છે તો આને કહીએ આપણે આલ્ફા. કઈ પ્રકારની? આલ્ફા. અને બે પેટા એકમ ક્યાં હોય? બીટા. તો આ છે કયું છે? બીટા. તો બે આલ્ફા અને બે બીટા. આ બે પ્રકારની પોલીપેપ્ટાઇડની શૃંખલા એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? હિમોગ્લોબિનની રચના કરે છે. અને આ તમે જો 4 થઈ ગયું, બે આલ્ફા અને બે બીટા. તો કેવી થઈ ગઈ? ચતુર્થક પ્રોટીનની સંરચના. એટલે કે ચતુર્થક પ્રોટીનની સંરચનામાં શું હોય? તો કે કેટલાક પ્રોટીન એવા છે કે એક થી વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલા જોડાઈને એકબીજા સાથે જોડાય. હવે આ જે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે તે એકબીજાની સાપેક્ષે ગોઠવે. સાપેક્ષ એટલે એકબીજાને સમાન ગોઠવાયેલી છે. એકબીજાને સમાન ગોઠવાયેલી છે. હવે એમાં એટલે એને કેવી કહેવાય? ચતુર્થક સંરચના કહેવાય. આ ચતુર્થક સંરચના. તો આ ચતુર્થક સંરચનામાં જેમ કે આપણે ઉદાહરણ આપ્યું છે, જેમ કે પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિન. હિમોગ્લોબિનમાં 4 પેટાખંડ છે, 1 2 3 અને 4. હવે આ 4 પેટાખંડમાં બે સમાન હોય. જેમ કે આ બે સમાન છે તો આલ્ફા, આ બે સમાન છે તો બીટા હિમોગ્લોબિન. તો આ બે પ્રકાર ભેગા થઈને આલ્ફા અને બીટા શું બનાવે છે? હિમોગ્લોબિનની રચના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ પ્રોટીનની સંરચના. જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના 4 પ્રકારની છે. કઈ પ્રકારની? ક્વિક રિવિઝન થોડું કરીએ આપણે. એક હોય છે કયા પ્રકારની હોય છે? રેખા સ્વરૂપે હોય છે. આને શું કહેવામાં આવે? તો કે પ્રાથમિક સંરચના. બીજી કયા સ્વરૂપની હોય છે? તો કે આ રીતના કુંતલ સ્વરૂપની હોય. આ રીતના શું આવેલી હોય છે?
તો કે કુંતલ સ્વરૂપની હોય, એની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, આપણે ખબર છે. તૃતીયક સંરચના કઈ રીતના હોય? તો કે આ રીતના ઊનના દડાની જેમ વીંટળાયેલી હોય, અને ચતુર્થક તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રોટીનના બંધારણના 4 રચના: પ્રાથમિક સંરચના, દ્વિતીયક સંરચના, તૃતીયક સંરચના અને ચતુર્થક સંરચના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રોટીનના બંધારણનું સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન પૂરું કરી છે. જો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હોય તો યોગ્ય કોમેન્ટ કરી નાખજો, અને જો કોઈ વસ્તુ ખ્યાલ ન હોય તેમાં નંબર છે, તમે લખી દેજો. ત્યાં સુધી આપણે રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.